20મી ડિસેમ્બર 2025 શનિવાર. માનવીનો ઉદ્ધાર કરવા પવિત્ર ત્રૈત્ય નિર્ણય કરે છે. એની પૂર્તિ માટે એક પ્રજાને પ્રસન્ન કરવામાં આવે છે. તેને દોરવા પૈગંબરો, રાજાઓ અને કાજીઓને મોકલવામાં આવ્યા છે. આખરે મુક્તિદાતાને અવતાર આપે તે માટે યોગ્ય કન્યાની પસંદગી કરવામાં આવી છે. ઈસુ જયંતીના 5 દિવસ બાકી છે ત્યારે માતા ધર્મસભા આપણી આગળ માતા મરિયમને રજૂ કરે છે. દેવદૂત દ્વારા મરિયમને મુક્તિદાતાની માતા બનવાનું આમંત્રણ મળે છે. મરિયમ ગભરાય છે, મૂંઝાય છે, પણ પ્રભુ પર પૂરો ભરોસો મૂકી સમજ ન પડતી હોવા છતાં માતા મરિયમ નમ્રતાથી સંમતિ આપે છે. હું તો ઈશ્વરની દાસી છું, તારી વાણી મારે વિશે સાચી પડો. એની સાથે પ્રભુએ યોજેલ મુક્તિની યોજનાનું પરોળ પ્રગટે છે. પરમેશ્વર પુત્ર પ્રભુ ઈસુ મરિયમની કુંખે દેહ ધારણ કરે છે. પ્રભુએ માતા મરિયમને જ નહીં પણ આપણને સૌને પ્રભુની પધરામણી કરાવવા હકલ કરી છે. મારા વાણી વર્તન પ્રભુને છાજે એવા છે કે નહીં? પ્રસ્તુત કરતા અમૃતધારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર, કપડવંશ.